સ્વાગત દર્શક મિત્રો ફરી એકવાર વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં આ એપિસોડની બીજી કડી છે. આ પહેલા અમે ચર્ચા કરી હતી એગ્રીકલ્ચરલ ઇન્કમની અને હવે આ જ રજૂઆતમાં કારણ કે આ વિષય થોડો વધુ રસપ્રદ છે, થોડી વધુ સમજણની જરૂર છે, એટલા માટે અમે આ બીજી કડી લઈને આવ્યા છીએ અને ફરી એકવાર આપણી સાથે આ રસપ્રદ વિષયમાં મૂંઝવણનું સમાધાન આપવા માટે જોડાઈ રહ્યા છે સીએ જીતેન ત્રિવેદી, જેઓ પાર્ટનર છે JK SS & એસોસિએટ્સના તથા ICAI અમદાવાદના ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ ટેક્સ સબ કમિટીના ચેરમેન પણ છે. સર, વન્સ અગેન વેલકમ. થેન્ક યુ સો મચ. પાછલા એપિસોડમાં બહુ રસપ્રદ રેવલેશન્સ આપણે કર્યા છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ જે છે તેના પર ટેક્સ લાગે જ, સાવ નથી લાગતો એવું નથી, પણ અમુક એક્ઝામ્પલ્સ છે કે જેને કદાચ આજે આપણે સમજવાની કોશિશ કરીશું. પણ પહેલા થોડું રીકેપ કરી દઈએ. યશભાઈ, હજી હું મારો સેન્ટેન્સ રિપીટ કરું કે ટેક્સ લાગે જેવું નથી, એના ઉપર પણ ટેક્સ લાગી શકે. એના કેલ્ક્યુલેશન્સ છે, એ ડાયરેક્ટ મેનરમાં તો ક્યારેય નથી લાગતો. ચલો આજે થોડું રહસ્યને આપણે સેકન્ડ પાર્ટમાં થોડું ખુલ્લું કરીએ કે ડાયરેક્ટ મેનરમાં ક્યારેય નથી લાગતો. ઇનડાયરેક્ટ મેનરમાં એનાથી ટેક્સેશન ઉપર અસર ડેફિનેટલી પડતી હોય છે, પણ એની આપણે કન્ડિશન્સ બી સમજ્યા હતા. થોડું રિકેપ કરવું હોય તો આપણે એના માટે સમજવું પડે કે એગ્રીકલ્ચર ઇન્કમ કોને કહેવાય, જે આપણે 4 ભાગોમાં ડિવાઈડ કરી હતી સાદી રીતે સમજવા માટે કે ભાઈ એક તો એગ્રીકલ્ચર લેન્ડ ઇન ઇન્ડિયાથી એસોસિએટેડ હોવી જોઈએ, એની રેન્ટલ ઇન્કમ હોવી જોઈએ, અથવા પછી એનામાંથી કલ્ટિવેશન થવું જોઈએ અપ ટુ ધ પ્રોડક્શન એ માર્કેટેબલ થાય નહીં ત્યાં સુધીનો એક નાનો મોટો પ્રોસેસ એમાં થઈ શકે. અને ચોથું હતું કે ભાઈ કોઈ સેપલિંગ્સ છે, કોઈ સીડ્સ છે જેનું ઉત્પાદન નર્સરી માટે આપણે કરીએ છીએ, તો ત્યાં સુધીની આવકને આપણે ડેફિનેટલી એગ્રીકલ્ચર ઇન્કમમાં ગણીએ. સો બેઝિકલી એગ્રીકલ્ચર ઇન્કમમાં 4 વસ્તુઓ કન્સિડર થાય. એના પછી આપણે એવું સમજ્યા હતા કે ભાઈ જો કોઈ 2 અથવા વધારે વ્યક્તિઓ કે એક માલિક છે અને એક ત્યાં કામ કરનાર વ્યક્તિ છે અને એ લોકો ડિવિઝન કરવા માંગે છે આવકનું ને એક કરાર કરે છે કે તમે કેટલો ભાગ રાખશો અને હું કેટલો ભાગ રાખીશ, તો એ બંનેની આવક પણ એગ્રીકલ્ચર ઇન્કમમાં જ ગણવામાં આવી શકે. ત્રીજું આપણે એવું સમજ્યા હતા કે જો એગ્રીકલ્ચર ઇન્ડિયાની બહાર છે, લેન્ડ જે છે ઇન્ડિયાની બહાર છે, ભારતની બહાર છે, અને ત્યાં કોઈ એગ્રીકલ્ચર એક્ટિવિટી ઓનરશિપ આપણી છે અને ત્યાં કોઈ એગ્રીકલ્ચર એક્ટિવિટી થાય છે અને એનાથી મને કોઈ ઇન્કમ જનરેટ થાય છે, તો એ ડેફિનેટલી ઇન્ડિયામાં એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે ગણવામાં નહીં આવે. નંબર 4 આપણે એવું સમજ્યા હતા કે ભાઈ કોઈ ડેરીની આવક છે, કોઈ પશુપાલનમાંથી થનારી એક્ટિવિટી છે, તો શું એની ઇન્કમને એગ્રીકલ્ચર ઇન્કમમાં ગણવામાં આવે. જેમ કે આપણે લઈ શકીએ દૂધ, અથવા તમે એવું પણ લઈ શકો કે કોઈ પોલ્ટ્રી ફાર્મ છે તો ત્યાંથી જો કોઈ આવક થતી હોય તો એ ડાયરેક્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ ગણવામાં આવતી નથી. નંબર 5 આપણે એવું સમજવાનો પ્રયાસ કર્યો હતો કે એગ્રીકલ્ચર ઇન્કમની અંદર કે સર કઈ એક્ટિવિટી સુધી આવક થાય તો આપણે એગ્રીકલ્ચરમાં ગણીશું ને ત્યાર પછી એને એગ્રીકલ્ચરમાં નહીં ગણીએ. તો જેમ આપણે સમજ્યા કે મેંગોનો આઈ થિંક આપણે એક્ઝામ્પલ લીધો હતો કે ઘઉંનો એક્ઝામ્પલ લીધો હતો કે જ્યાં સુધી એ ખેડૂત અથવા ત્યાં કરનાર વ્યક્તિ, કામ કરનાર વ્યક્તિ, લેબર, એને હોલસેલર નથી વેચતો ત્યાં સુધીની આવકને ડેફિનેટલી આપણે એગ્રીકલ્ચર એક્ટિવિટી અને આવકને એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે. એના પછીની ઇન્કમ્સને આપણે એગ્રીકલ્ચર ઇન્કમ નથી કહેતા. એટલે આટલું આપણે બેઝિક સમજવાનો પ્રયાસ યશભાઈ કર્યો હતો અને દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓકે, તો સરસ રીતે સમજ્યા, આપણે રીકેપ કરી લીધો છે. હવે એક ક્વેશ્ચન બેઝિકલી સર અહીંયાથી થાય છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ જે છે શું તે માત્ર કોઈ ઇન્ડિવિજ્યુઅલની જ હોય કે કોઈ કંપનીની પણ એગ્રીકલ્ચરલ ઇન્કમ હોય? જો એવું પ્રૂવ કરી શકે કંપની કે આ એગ્રીકલ્ચર ઇન્કમ એમની જ છે તો એગ્રીકલ્ચર ઇન્કમ કંપનીની પણ થઈ શકે. સબ્જેક્ટ ટુ એમને બહુ ક્લિયરલી એ પ્રૂવ કરવું પડશે કે આ એગ્રીકલ્ચર ઇન્કમની જે 4 ડેફિનેશન છે એ ફૂલફિલ એ લોકો કરે છે. લેટ્સ સે કોઈ કંપનીના બગીચા છે આપણે ચાના, અને એ ચાના બગીચામાંથી જો આવક થતી હોય તો ડેફિનેટલી એનું કેલ્ક્યુલેશન, બીકોઝ ચાનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એ પણ એક એગ્રીકલ્ચર કલ્ટિવેશન જ કહી શકાય, તો એ ડેફિનેટલી એગ્રીકલ્ચર ઇન્કમમાં ગણી શકાય. પણ એને લોકોએ એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે આપણે કયા એ લોકોએ પ્રૂવ કરવા પડશે. બીકોઝ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર કે જે ટેક્સ પેયર છે એની બર્ડન છે, એની લાયબિલિટી છે ટુ પ્રૂવ કે આ આવક એગ્રીકલ્ચરમાંથી આવી છે. કારણ કે એગ્રીકલ્ચર આવક જે તમે શરૂઆતથી કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે એ એક્ઝમ્પ્ટ છે, એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ ટેક્સ બર્ડન ઇઝ ઓન ધ ટેક્સ પેયર, ધ અસેસી. જે અસેસી હોય છે એને પ્રૂવ કરવું પડે છે કે આવક એની એગ્રીકલ્ચર આવકમાંથી આવેલી છે અને બીજે ક્યાંયથી આવી નથી.
એટલે ડેફિનેટલી જો એ પ્રૂવ કરી શકતી હોય કંપની તો એની પણ એક એગ્રીકલ્ચર ઇન્કમ હોઈ શકે. બિલકુલ, એટલે એક કંપનીની પણ એગ્રીકલ્ચરલ ઇન્કમ પોસિબલ છે, એવું જરૂરી નથી કે કોઈ ખેડૂતની જ અથવા તો ખેતી લાયક આવક હોય. હવે સર, ઓબ્વિયસલી બહુ બધા આમાં ન્યુઆન્સીસ છે, અમુક નાની નાની વાતો છે કે જે સમજવી જરૂરી બને છે, એટલે થોડું એક્ઝામ્પલ બેઝડ મને એવું લાગે છે કે આપણે સમજવું જોઈએ. અને આ માટે હું તમને ઇન્વાઇટ કરીશ સર, અમારા ટચ સ્ક્રીન પર ઇન્ટરેક્ટિવ વોલ પર તમે આવો અને સમજાવો અમુક એક્ઝામ્પલ્સ કઈ રીતે આ જે ટેક્સેબલ ઇન્કમ છે એગ્રીકલ્ચરલની તે વધારે કહી શકાય કે ટેક્સેબલ હોય ના હોય એનું થોડું સમજીએ. ડેફિનેટલી યશભાઈ, થોડું આપણે આપણા દર્શક મિત્રો માટે એવો પ્રયાસ કરીએ કે એમને સમજાવીએ કે જો એમની મલ્ટિપલ ઇન્કમ્સ થતી હોય, કે એમની એગ્રીકલ્ચર ઇન્કમ પણ છે અને બીજી પણ કોઈ આવક છે, તો મેં તમને એવું સમજાવ્યું હતું કે ફક્ત એગ્રીકલ્ચર ઇન્કમના લીધે ટેક્સ લાગે એવું નથી, પણ જો તમારી બીજી આવક હોય તો ડેફિનેટલી તમારા ટેક્સેશનમાં ફરક આવતો હોય છે. હવે એ કેવી રીતના થાય એના આપણે અમુક એક્ઝામ્પલ્સ લઈશું. એકદમ પહેલો બેઝિક એક્ઝામ્પલથી આપણે કરવાનો પ્રયાસ કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ મિસ્ટર એક્સ છે જેની એજ 30 વર્ષ છે અને એમની બિઝનેસ ઇન્કમ ₹8 લાખ છે. એમનો મેઇન બિઝનેસ કરવાનો એ પોતાનો એક બિઝનેસ પણ ચલાવે છે અને સાથે સાથે એમની પાસે એમનું એક ફાર્મ છે, બાપ દાદાઓથી મળેલી જમીન છે જે એગ્રીકલ્ચર ઇન્કમ એમને આપે છે. અગેન જ્યારે હું ઇન્કમ કહું છું એનો મતલબ હું છું ચોખ્ખા નફાની વાત કરી રહ્યો છું. અહીંયા પણ મેં બિઝનેસ ઇન્કમ જે વાપર્યું એ નફાની વાત કરી કે બધો સેલ, પ્રોફિટ, પરચેઝ માઇનસ કર્યા પછી જે લાસ્ટમાં આપણે પીજીબીમાં સમજ્યા હતા એ રીતે જે આપણો પ્રોફિટ બન્યો એ ₹8 લાખ પ્રોફિટ બન્યો. અને લેટ્સ એમની એગ્રીકલ્ચર ઇન્કમ જે તે વર્ષે ₹3 લાખ થઈ અને એમની ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ₹4 લાખ છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આમની આ 3 સોર્સિસથી આવક થઈ રહી છે. એ પોતાનો એક ધંધો ચલાવી રહ્યા છે, એમાંથી એમને ₹8 લાખની આવક થાય છે. એમની પાસે જે લેન્ડ છે એમાંથી એમને આવક થાય છે અપ્રોક્સિમેટલી ₹3 લાખ અને એમણે એફડીઝ કરેલી છે, અમુક લોન ઉપર ઇન્ટરેસ્ટ વાળી લોન ઉપર એમણે પૈસા આપ્યા છે પોતાના ફ્રેન્ડ સર્કલમાં કે પોતાના ભાઈને કે રિલેટિવમાં, અને એમને ₹4 લાખની આવક એમાંથી પણ થઈ રહી છે. પોસ્ટમાંથી કે આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ સમજી ચૂક્યા છે, અલગ અલગ જગ્યાએથી થઈ શકે. બટ હું ક્લિયર કરી દઉં, હું અહીંયા કોઈ હોર્સ રેસ કે ગેમ્બલિંગ કે ક્લબિંગ કે એટલે સ્પેશિયલ ટેક્સ રેટ વાળી જે આવક હોય તો એની વાત નથી કરી રહ્યો, સાદી ઇન્કમ્સની વાત કરી રહ્યો છું. અને આ રીતે એમને ટોટલ જે ઇન્કમ છે એ ₹15 લાખની આવક છે. હવે જો યશભાઈ તમારી વાત સાચી હોય કે એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ જ ના લાગે તો હું આ ₹3 લાખને જો ગણું જ નહીં તો મારી આવક થઈ 8 અને 4 કેટલી? 12 લાખ. એટલે મારી જો આવક 12 લાખ છે અને હું ન્યૂ રેજીમ ડેફિનેટલી એમની પાસે કોઈ ડિડક્શન્સ અવેલેબલ નથી એટલે ન્યૂ રેજીમમાં જઈ રહ્યા છે. તો હું જો એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર આવક ન ગણું તો 8 અને 4 મારી ફક્ત ને ફક્ત ₹12 લાખની આવક થઈ અને એઝ પર ન્યૂ રેજીમ 0 to 4 લાખમાં 0, 4 લાખ to 8 લાખમાં 5% તરીકે 20,000, 8 લાખથી 12 લાખમાં 10% તરીકે 40,000, ટોટલ 60,000. અને આપણે દર્શક મિત્રોને સમજાવી ચૂક્યા છે કે 87A નામનું એક રિબેટ અવેલેબલ હોય છે અપ ટુ 60,000, એટલે નેટ ટેક્સ થવો જોઈતો તો 0. તો આટલું સરળ હોત, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્કમ ટેક્સ એક્ટ બહુ જ સરળ એક્ટ છે એટલે આન્સર આ સાચો નથી.
અમે એવું કહેતા હોઈએ જ્યારે સીએ કોઈ છોકરો ભણતો હોય ત્યારે તમને જે પહેલા સાચો લાગે ને એ સમજી લેવું આ તો સાચો નથી જ. એટલે એકચ્યુઅલ આન્સર આ નથી. તમારે આના માટે એક કેલ્ક્યુલેશનના સ્ટેપ્સ છે. Calculate tax on total income including agri income. તમારે ટોટલ ઇન્કમ ઉપરનો ટેક્સ ગણવાનો છે. મારે એવી રીતે ટેક્સ ગણવાનો છે કે હું એગ્રીકલ્ચર ઇન્કમને પણ નોર્મલ આવક તરીકે ગણતરી કરું અને મારે ટેક્સ ગણવાનો. એટલે 12 લાખ વાળું નહીં, નો, મારે ટેક્સ સૌથી પહેલા કેલ્ક્યુલેટ કેટલા લાખ ઉપર કરવાનો? પૂરેપૂરી 15 લાખની આવક ઉપર. એટલે 0 to 4 લાખ 0%, 0, 4 લાખ to 8 લાખ, 4 લાખથી 8 લાખનો આપણો સ્લેબ છે 5%. એટલે આવક ઉપરનો ટેક્સ થયો 20,000. 8 લાખથી 12 લાખ 10%, 40,000 રૂપિયા. અને 12 લાખથી 15 લાખ 1,05,000. દર્શક મિત્રો, આવક 12 લાખથી વધારે છે ઓવરઓલ રિબેટ નહીં મળી શકે, બીકોઝ રિબેટ ત્યારે જ એપ્લિકેબલ હોય જો તમારી આવક 12 લાખ કરતા ઓછી હોય. એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ ઓલ્સો એન ઇન્કમ, એ પણ એક આવક છે એટલે એને ગણવામાં આવશે. અને તમારી રિબેટ પહેલા તો અહીંયા જતી રહી. હવે આ થયો સ્ટેપ 1. સ્ટેપ 2 કેવી રીતે ગણવામાં આવે? હવે મારે સ્ટેપ 2 કેલ્ક્યુલેટ ટેક્સ ઓન મારે ટેક્સ ગણવાનો છે મારી એગ્રીકલ્ચર ઇન્કમ પ્લસ બેઝિક એક્ઝમ્પશન ઇન્કમ. અમારી બેઝિક એક્ઝમ્પશન ઇન્કમ કેટલી છે? 4 લાખ. એગ્રીકલ્ચર ઇન્કમ છે 3 લાખ. એટલે મારે 7 લાખ ઉપર ઇન્કમ ઉપર ટેક્સ ગણવાનો છે. અગેન 0 to 4, 4 to 7, 8 લાખથી ઓછી છે. અને સ્ટેપ 3 actual tax. Step 1 minus step 2. સ્ટેપ 1 ની આપણી ટેક્સેશન હતી 1,05,000 માઇનસ સ્ટેપ 2 નું આપણું છે 15,000. ટકાનું એડ્યુકેશન સેસ એડ કરીએ તો 93,600. એટલે જો તમે સમજવા માંગતા હો તો પહેલા આપણે એવું સમજ્યું કે એકચ્યુઅલી ટેક્સ લાગવો જ નહોતો જોઈતો, પણ અહીંયા તો એવું ખબર પડે છે કે 93,600 રૂપિયાનો ટેક્સ થયો. જો એગ્રીકલ્ચર ઇન્કમ સાચે નોન ટેક્સેબલ ઇન્કમ હતી, 0 ટેક્સેબલ ઇન્કમ હતી, તો ઇન ધેટ કેસ તો મારો આન્સર કેટલો હોવો જોઈતો હતો? મારો આન્સર હોવો જોઈતો હતો 0, બીકોઝ 12 લાખ ઉપર તો ટેક્સ જ ના લાગત. પણ અહીંયા તો હું એમ તમને સમજાવી રહ્યો છું કે મારો ટેક્સ લાગશે. હવે ક્વેશ્ચન એવો આવ્યો તો એનો મતલબ એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સેબલ છે, તો એ આન્સર પણ સાચો નથી. કારણ કે જો એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સેબલ હોત
તો ઇન ધેટ કેસ તો મારો ટેક્સેશન કેટલો થવો જોઈતો હતો? 1,05,000 થવો જોઈતો તો 15 લાખ ઉપર પૂરેપૂરો કેલ્ક્યુલેટ કરત તો. એટલે સાવ ટેક્સેબલ પણ નથી. પણ સરકારે એક એવું મિકેનિઝમ આપેલું છે અને આ રાઇટ્સ ખાલી ને ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે ટુ કેલ્ક્યુલેટ ધ ટેક્સ ઓન એગ્રીકલ્ચર ઇન્કમ. આપણે લાસ્ટ એપિસોડમાં સમજ્યું કે આનો રાઇટ સ્ટેટ ગવર્મેન્ટ પાસે નથી. એટલે સરકાર એવું કહે છે કે જો તમારી એગ્રીકલ્ચર ઇન્કમ ને બીજી કોઈ આવક છે, then agriculture income will help in increasing your slab rate. એટલે જે તમારો સ્લેબ છે એ ચેન્જ કરવાનો પ્રયાસ એગ્રીકલ્ચર ઇન્કમ કરી રહ્યું છે. જો તમે થોડુંક સમજદારીથી સમજ્યા હો તો એગ્રીકલ્ચર ઇન્કમે પોતાનો પૂરો ટેક્સ 1,05,000 ન કર્યો પણ 90,000 કર્યો. એને શું કર્યું? જે તમારી બેઝિક એક્ઝમ્પશન લિમિટ 4 લાખની હતી એમાં જે 3 લાખની એગ્રીકલ્ચર યુ કેન સે ઇન્કમ જે લાગી એને 5% પ્રમાણે તમારો 15,000નો ટેક્સેશન ઓછો કર્યો. પણ બાકીનું 1,05,000 માંથી ખાલી ને ખાલી 15,000નો ટેક્સ ઓછો કરી અને બાકીનું તમારું ટેક્સેશન પૂરેપૂરું 90,000 રાખ્યું. એટલે ધેટ ઇન્કમ એકચ્યુઅલી ઇન્ક્રીઝડ યોર સ્લેબ રેટ. એને 3 લાખથી તમારી સ્લેબ રેટની ઇન્કમ ટેક્સેબલ કરી. હવે આને થોડુંક ડિટેલમાં સમજવું હોય, થોડું ટેકનિકલ છે પણ જો ડિટેલમાં સમજવું હોય તો હું પ્રયાસ કરીશ. પ્રયાસ એવો છે કે જો તમે આ 15 લાખની આવક સમજતા હો જેમાં 3 લાખની એગ્રીકલ્ચર ઇન્કમ છે, તો એ 3 લાખની જે એગ્રીકલ્ચર ઇન્કમ છે એને તમે અહીંયા ગણો છો 4 થી 7 વચ્ચે. એટલે આ 20,000 માંથી એ 15,000 એગ્રીકલ્ચર ઇન્કમ પણ જેવું યશભાઈ પહેલા એપિસોડથી એગ્રીકલ્ચર ઇન્કમના કહેવાનો પ્રયાસ કરતા હતા કે સર આમાં થોડી ટેક્સ લાગે. એટલે હા, એ 15,000નો ટેક્સ ન લાગ્યો પણ બાકીના 5,000નો ટેક્સ લાગ્યો. આ બાકીનો 40 અને 45 લાગ્યો. એટલે અહીંયાની 1 લાખની આવક +4 અને +3 એ 8 લાખની જે બીજી તમારી આવકો થતી હતી એ તમારા નેક્સ્ટ સ્લેબમાં જતી રહી. અને નેક્સ્ટ સ્લેબમાં જવાના લીધે 5%નો ટેક્સ ઘટ્યો પણ સામે 10 અને 15%નો ટેક્સ એઝ ઇટ ઇઝ મેન્ટેન રહ્યો. એટલે 5 અને 4 45 અને 45 ટોટલ 90,000. આ કોમ્પ્લિકેટેડ મેથડ થઈ અને સમજવા માટે આ લોજિકલ થયું. પણ આટલું કોમ્પ્લિકેટેડ ન કરવા પાછળ ઇન્કમ ટેક્સે એના રૂલ્સમાં કેલ્ક્યુલેશનના સ્ટેપ્સ આપી દીધા કે પહેલાં તમે એવું કરો કે ટોટલ ટેક્સ ગણો. ટોટલ ટેક્સ કેવી રીતના ગણશો? ઓન યોર ઓલ ઇન્કમ ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચર ઇન્કમ. સ્ટેપ નંબર 2, ફક્ત ને ફક્ત એક્ઝમ્પશન, બેઝિક એક્ઝમ્પશન પ્લસ એગ્રીકલ્ચર ઇન્કમને એડ કરી એનું એક ટેક્સ કેટલું થાત એ કેલ્ક્યુલેટ કરો અને એટલા રૂપિયાની રિબેટ આપી દો. કારણ કે એગ્રીકલ્ચર ઉપર તો ટેકનિકલી ભાષામાં તમારો ટેક્સ ન લાગવો જોઈએ. એટલે એ રિબેટ વાગ્યા પછી જે નેટ બચ્યો દેટ બીકમ્સ યોર ટેક્સેબલ અમાઉન્ટ એન્ડ અલ્ટિમેટલી દેટ ટેક્સેશન અમાઉન્ટ કેમ ટુ 90,000 રૂપીઝ. 90,000નું ટેક્સેબલ અમાઉન્ટ ટેક્સેશન અમાઉન્ટ આવી અને એના ઉપર 4% જે બી બચ્યું એના ઉપર 4%નું એજ્યુકેશન સેસ એડ કરો એટલે 93,600નું કેલ્ક્યુલેશન ઊભું થયું. સો યશભાઈ, આટલું સિમ્પલ છે એગ્રીકલ્ચર ઇન્કમ ઉપરનું ટેક્સેશન કેલ્ક્યુલેટ કરવું. ઓવર ટુ યશભાઈ. સિમ્પલ તો નથી, એટલે ડેફિનેટલી પ્રોફેશનલ્સની હેલ્પ એટલા માટે લેવી જરૂરી બની જાય છે, મે બી એવું લાગે છે. બટ તમે સરસ રીતે સમજાવ્યું કે આગળના સ્લેબમાં જે ઇન્કમ છે તે રોલ ઓવર થાય છે એટલા માટે એક સ્થિતિ. આવો દર્શક મિત્રો, આ સાથે હવે એક ક્વિક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ રહ્યો છે, તો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ફરી એકવાર ટેક્સ કેપિટલમાં સમજીશું આગળ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટેક્સ કેપિટલ અને અત્યારે ફિલહાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સીએ જીતેન ત્રિવેદી આપણી સાથે. બ્રેક બાદ સ્વાગત જીતેન સર. ઓલરેડી એક એક્ઝામ્પલથી આપણે સમજ્યા, પણ હજુ પણ જો ફાઇન ટ્યુન કરવું હોય વધારે કયા પ્રકારની આવક પર ટેક્સ લાગે ના લાગે તો હજુ પણ સમજાવો. એક્ઝામ્પલ 2 સર. યશભાઈ, મેં એક એક્ઝામ્પલ 2 આપણા દર્શક મિત્રો માટે રાખ્યો છે કે ભાઈ પહેલામાં મિસ્ટર એક્સ હતું તો ભાઈ મિસિસ એક્સ બી હોઈ શકે. તો મિસિસ એક્સ એજ એમની 35 છે, ટોટલ ઇન્કમ એમની બિઝનેસ પ્રોફિટ્સ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન એટલે આપણે જે ધંધાકીય આવક કહીએ એના ઉપર 7 લાખની આવક થાય છે. એગ્રીકલ્ચર ઇન્કમ જે આપણો ટોપિક છે એ 8 લાખ થાય છે અને બીજી આવકો અધર સોર્સિસની 1.5 લાખ થાય છે. અહીંયા મારે થોડો ડિફરન્સ શું છે એક્ઝામ્પલમાં કે પહેલા એક્ઝામ્પલમાં એગ્રીકલ્ચર ઇન્કમ બહુ ઓછી હતી. આમાં મેં એગ્રીકલ્ચર ઇન્કમને ઇક્વલ રાખી છે કે ભાઈ બાકીની આવક પણ 8 અને આ પણ 8.
હવે યશભાઈની આપણે વાત માનીએ જે શરૂઆતમાં કીધી હતી કે ભાઈ 12 લાખ ઉપર ટેક્સ ન લાગે ને એગ્રીકલ્ચર ઇન્કમ તો નોન ટેક્સેબલ છે, તો 8 લાખ ઉપર તો કોઈ ટેક્સ લાગવો જ નહોતો જોઈતો, પણ અનફોર્ચ્યુનેટલી એવું નથી. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં એવું ઓલરેડી સમજી ચૂક્યા છે અને સેકન્ડ એક્ઝામ્પલમાં એ વસ્તુ આપણે થોડું વધારે ક્લેરિટીથી સમજશું. યાદ હોય તો મેં તમને એવું કીધું હતું કે સ્ટેપ નંબર 1 જે પણ ખેડૂત મિત્રો છે એમને પોતાની આવક ટોટલ કેલ્ક્યુલેટ કરી લેવાની, ઇન્ક્લુડિંગ એટલે કે એગ્રીકલ્ચર ઇન્કમની જોડે એની સાથે આપણે કેલ્ક્યુલેટ કરી લેવાની. તો ટોટલ આવક તમારી થાય છે 16 લાખ રૂપિયા. 7 લાખ પ્લસ 8 લાખ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 16. એમાં 8 લાખ એગ્રીકલ્ચર છે ને 8 લાખ બીજી બધી છે. સાદી ભાષામાં ટેક્સેબલ આવકો છે ને આ એગ્રીકલ્ચર એક્ઝમ્પ્ટ ઇન્કમ છે. પણ એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? તો સ્ટેપ નંબર 1, કેલ્ક્યુલેટ ધ ટેક્સ ઓન ટોટલ ઇન્કમ. પૂરેપૂરી આવક ઉપર તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરી લો. 0 થી 4 લાખ ઉપર 0%, 4 લાખથી 8 લાખ ઉપર 5% એટલે 20,000, 8 લાખથી 12 લાખ ઉપર 10% એટલે કે 40,000 અને 12 લાખથી 16 લાખ ઉપર 15% એટલે કે 60,000 બીજો. 20 પ્લસ 40 પ્લસ 60 પ્લસ 0 ટોટલ 1,20,000. આ આપણો ટોટલ ટેક્સ થઈ ગયો ઓન સ્ટેપ નંબર 1. એવી જ રીતના જો મારે સ્ટેપ નંબર 2 સમજવું છે તો સ્ટેપ નંબર 2 કેલ્ક્યુલેટ ટેક્સ ઓન બેઝિક એક્ઝમ્પશન લિમિટ પ્લસ એગ્રીકલ્ચર ઇન્કમ. બેઝિક એક્ઝમ્પશન લિમિટ કેટલી છે? ન્યૂ રેજીમમાં 4 લાખ. એગ્રીકલ્ચર ઇન્કમ કેટલી છે? એગ્રીકલ્ચર ઇન્કમ છે 8 લાખ. એટલે 0 અને 4 યાદ કરો. એગ્રીકલ્ચર 8 એટલે 8 પ્લસ 4 12 લાખ ઉપર અગેન 0 to 4 0%, 0. 4 લાખથી 8 લાખ 5% 20,000, 8 લાખથી 12 લાખ 10% 40,000, ટોટલ થયું 60. આ 60 આ એક 20 માંથી માઇનસ થશે બીકોઝ એગ્રીકલ્ચર ઉપર ટેક્સ ના હોય એટલે સ્ટેપ 2 આવ્યો કે સાચી વાત છે એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ ના હોય એટલે 60,000 માઇનસ થઈ જશે. સરકાર કહે છે અમે એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ નથી લઈ રહ્યા, અમે 1,20 માંથી 60 તમને માફી આપી દઈએ છીએ અને બાકી 60,000 જે તમારા બચ્યા ડેફિનેટલી 4%નું એજ્યુકેશન સેસ એડ કરીને 62,400 એ તમારે ટેક્સેશન તરીકે ચૂકવવાનું છે, ઇન્કમ ટેક્સ તરીકે ચૂકવવાનું છે. આ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન્સ છે પણ આ જ કેલ્ક્યુલેશન્સ છે. અને હવે જો તમારે સમજવું હોય કે આ કેવી રીતે વર્કઆઉટ થયું તો સરકારે એવું કીધું કે જે તમારી 0 to 4 ઉપર 0, 4 થી 8 5% એટલે 20,000, 8 થી 12 10% એટલે કે 40,000 અને 12 થી 16 15% એટલે 60,000. હવે જો તમને યાદ હોય મિત્રો તો આપણે એવું સમજ્યા હતા કે આપણી બેઝિક એક્ઝમ્પશન લિમિટ 4 લાખ છે અને એગ્રીકલ્ચર ઇન્કમ 8 લાખ છે. એટલે ટોટલ કેટલી ઇન્કમ છે જેના ઉપર એકચ્યુઅલી તમારો ટેક્સ ના લાગવો જોઈએ? 12 લાખ ઉપર સાહેબ ટેક્સ ના લાગવો જોઈએ. સરકારે કીધું વાંધો નહીં, પણ બાકી જે તમારી 4 લાખની આવકો હતી, કઈ 4 લાખની આવકો? આ વાળી 4 લાખની આવકો, પીજીબીપી અને આઈએફઓએસ, સોરી 8 લાખની આવકો. બીજી જે તમારી 8 લાખની આવકો હતી એના ઉપર તો ટેક્સ લાગવો જોઈએ. હવે એ 8 લાખ ઉપર ટેક્સ કેવી રીતે લાગે? તો સરકાર કહે છે કે ઓકે તમારી જે 8 લાખની આવકો છે આ પ્રમાણે 8 લાખમાંથી પહેલા 4 લાખ ઉપર 0 લાગશે પણ બીજા 4 લાખ ઉપર તમે હાયર સ્લેબનો રેટ ચૂકવશો. એટલે જે તમારું એગ્રીકલ્ચર ઇન્કમની 8 લાખ હતી એ અહીંયા ઉપયોગ એનો થઈ ગયો એન્ડ અલ્ટિમેટલી તમે હાયર સ્લેબનો ટેક્સ રેટ ચૂકવો છો. એટલે એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સ ફ્રી હોવા છતાં પણ તમારો ઓવરઓલ ટેક્સેશનને બૂસ્ટ કરે છે, ઇન્ક્રીઝ કરે છે, એને વધારો આપે છે. એન્ડ યુ ડુ નોટ એન્ડ અપ પેઇંગ 0. તમે 0 નથી આપી રહ્યા, તમે વધારે ટેક્સેશન આપી રહ્યા છો, વધારે રેટનો ટેક્સેશન આપી રહ્યા છો. એને એગ્રીગેશન ઓફ ઇન્કમ કહેવાય કે તમારી ઇન્કમને એગ્રીગેટ કરે છે, વધારે છે રેટ પ્રમાણે. એગ્રીગેટિંગ ધ રેટ ઓફ ટેક્સેશન ઓન ઇન્કમ ઇઝ અ ટેકનિકલ વર્ડ આપણે વાપરી શકીએ. સો ધીસ ઇઝ હાઉ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન્સ બેઝિકલી હેપન. આ રીતે એનું કેલ્ક્યુલેશન થતું હોય છે. ઓવર ટુ યુ યશભાઈ. ઓકે, તો આ એક બીજું એક્ઝામ્પલ પણ છે કે જેને આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, તો બહુ સરસ રીતે આપણે બે અલગ અલગ એક્ઝામ્પલ્સમાં સમજ્યા કે કઈ રીતે એગ્રીકલ્ચરલ જે ઇન્કમ હોય છે તેના પર ટેક્સીસ કયા પ્રકારે લાગી શકે, સ્લેબમાં કેટલો ફરક પડે. હવે જીતન સર, પહેલા તો ખાસ એ સમજીએ કે જે અલગ અલગ એગ્રી પ્રોડક્ટ્સ હોય છે શું તેના પર પણ અલગ અલગ ટેક્સેશન્સ લાગતા હોય છે અહીંયા?
ટેક્સેશન તો સેમ જ લાગે યશભાઈ, પણ એનું કેલ્ક્યુલેશન અલગ અલગ થતું હોય છે. જેમ કે 3 બીજા પ્રોડક્ટ્સ છે તેને સરકારે બાયફર્કેટ કરેલા છે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર, કે ભાઈ કોઈ ટી પ્રોડક્શનમાં છે તો એની કેટલી % આવક જે થઈ રહી છે એને એગ્રીકલ્ચર ગણવી, કોફીમાં કેવી રીતના ગણવી અને રબર પ્લાન્ટેશનમાં કેવી રીતના ગણવી. સો બેઝિકલી દેર આર ડિફરન્ટ પર્સન્ટેજીસ વિચ આર એસોસિએટેડ. તમે એમ કહી શકો કે અલગ અલગ પર્સન્ટેજ ગણવામાં આવે છે, કે જેમ કે કારણ કે જો ચાની પત્તીની આપણે વાત કરીએ તો ચાની પત્તી હવે ખાલી ને ખાલી જે ઉગે છે આસામની અંદર, જે આપણે કહીએ કે સૌથી પ્રખ્યાત ચા આસામની કે દાર્જિલિંગની, કે તો ત્યાં જે ઉગતી હોય એ એક્ઝેક્ટલી તો આપણે કન્ઝ્યુમ નથી કરી શકતા. એની અંદર ઘણો બધો પ્રોસેસ થતો હોય, રિફાઇનિંગ થતું હોય, ઘણું બધું ક્લિનિંગ થતું હોય, એટલે એ બેઝિક પ્રોસેસ પણ ના કહેવાય. તો પણ ડેફિનેટલી પૂરેપૂરું પ્રોસેસને પણ તમે ના ગણી શકો એવું સરકારનું કહેવું છે. એટલે સરકારે કીધું કે ઓકે, ચાનું જે પણ ઉત્પાદન થાય છે, જે પણ આવક થાય છે, એમાંથી 75% અમે એગ્રીકલ્ચર ઇન્કમ ગણીશું અને બાકીને નહીં ગણીએ. એવી રીતે કોફીની અંદર એમણે 60-40નો રેશિયો નક્કી કરેલો છે અલગ અલગ સ્લેબ્સ મૂકીને, અને રબરની અંદર 65-35%નો એક રેશિયો મૂકેલો છે. એટલે એમ કહી શકાય કે જે કેલ્ક્યુલેશન થઈ રહ્યા છે પ્રોફિટ્સની અંદર એક 65% એગ્રીકલ્ચર ને બાકીના નોન એગ્રીકલ્ચર એવી રીતે ગણવામાં આવી શકે. એટલે આ રીતનું કેલ્ક્યુલેશન બેઝિકલી યશભાઈ થતું હોય છે. અને પછી જ્યારે એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચરનું બાયફર્કેશન થયું પછી જો તમે ઇન્ડિવિજ્યુઅલ છો તો તમારે પાછું આ જ સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 તમારે કરી અને પોતાનો ટેક્સેશન કેલ્ક્યુલેટ કરવાનો રહેશે યશભાઈ. ડેફિનેટલી. તો આ એક ખૂબ જ રસપ્રદ એપિસોડમાં આપણે ચર્ચા કરી એગ્રીકલ્ચરલ ઇન્કમનો પાર્ટ 2. ખૂબ ખૂબ આભાર જીતેન સર અમારી સાથે જોડાવા. થેન્ક યુ સો મચ યશભાઈ. થેન્ક યુ. આ સાથે જ દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.